गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीता समारोपितवामभागं पाणो महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथं। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। श्री गुरुदेवाय नमो नमः। श्री गुरु ईश्वरामाय नमो नमः। श्री गुरु लाल रामाय नमो नमः। श्री गुरु उद्धव रामाय नमो नमः। श्री गुरु वाल रामाय नमो नमः। सदगुरु भगवान की जखौ धाम की मारा श्रीना चरणों में प्रणाम। पूज्य माताजी मृदुला माँ ना चरणों में प्रणाम। वसुमा ना चरणों में प्रणाम। ओ देवीओं ने आशीर्वाद। भक्ति देवी अने मीरा अने संगीतकार आ बधाए मंजीराना माणीगरो बधाए मोज करावे। आ जखौ धामना आपना हृदय में बैठेला भगवान उद्धवराम अने भगवान वालरामजी महाराज। उद्धवराम मैं सब जग जानी करूँ प्रणाम जोड़ी जुग पाणी। सियाराम मैं सब जग जानी करूँ प्रणाम जोड़ी जुग पाणी। હવે તુલસીભાઈ કે આશીર્વાદ આપો માતાજી। આશીર્વાદ ઓછા છે એ કાંઈક હા ના કહો તો ખબર પડે દૂધ દોણામાં જાય। હા ઘણા છે, ઘણા આશીર્વાદ છે અને આશીર્વાદથી છલકી જાઓ એવા આપણા સદગુરુ મહારાજ તમને એવા આશીર્વાદ આપે છે, એવા આશીર્વાદ આપે છે કે તમે આમ છલકાઈ જાઓ। અમે ગંગાજીમાં શ્રાવણ મહિનામાં એટલું પૂર આવે, એટલું પૂર આવે, હા સાતે ધારા એક થઈ જાય। હા તો મને એમ લાગે છે કે આ ઉદ્ધવ ધારા છે કે આપણે જે સદગુરુની ધારા છે, આપણે સદગુરુ એટલા બધા આપણે આશીર્વાદ આપે કે આપણે બધા ઓહો થઈ જઈએ, છલકાઈ જઈએ કે એના સિવાય આપણા દિલની અંદરમાં કે અંતકરણમાં કાંઈ આવે જ નહીં। હા એવા છલકાઈ જઈએ આપણે। હા તો સાચી વાત છે। જ્યારે બલિરાજા ભગવાને બધું બલિરાજા આગળથી લઈ લીધું। ભાગવતમાં આવી કથા છે કે 3 પગલા પૃથ્વીમાં બધું લઈ લીધું। પછી છેલ્લે એમ કીધું ભગવાને બલિને કે તું હવે કંઈક મારાથી માગ। તો બલિ એટલો હોશિયાર, હા બલિએ શું માગ્યું ખબર? એ કે પ્રભુ તમારાથી કાંઈ નહીં જોઈએ, હું તમને જ માગી લઉં। સમજાણી વાત? હવે જો એને માગી લઈએ તો એમાં બધું આવી જાય ને। હા બસ તો આપણે મુખ્ય મુદ્દો આપણી હાથમાં છે। આપણે ગુરુ મહારાજના દિલથી બની ગયા છીએ। તો તમે જે કાર્ય હમણાં બતાવ્યું તુલસીભાઈ, એ કાર્ય તમને ખબર નહીં પડે એવી રીતે થઈ જશે। હા જે આ રૂમનું બતાવ્યું ને જમીનોનું બતાવ્યું ને, અરે એ તો ગુરુ મહારાજની। હા અને હમણાં અત્યારે ગુરુ મહારાજ આવીને જો કેટલા બધા આશીર્વાદ આપને આપશે, ખરી વાત છે। તો આ જરૂરી છે। આ વીજળી છે ને એ બિલથી પ્રકાશ આપે વીજળી। હા પણ સૂર્યનારાયણ છે એ દિલથી આપે। હા એનું બિલ ના ભરો તો એ પ્રકાશ આપે। સમજાય છે ને બેનું? અરે તમારા ઉપર તો અમારે કેટલો આશરો છે ખબર છે?
હા, તમારા વગર આ બધા અણહોરા છે. આજે અમને એક જુવાનીઓ મળ્યો કે મારી વાઈફ છે ને એ વાંઢાએ આવી નથી. વાઈફ એટલે મેં કીધું કોણ? તો કે મારી પત્ની. અરે, જે વફાદાર હોય ને એને જ વાઈફ કહેવાય. હા, અમુક સંતો કહેતા હતા કથાકાર કે જે વફાદાર હોય એને જ વાઈફ કહેવાય. વફાદાર એટલે તમે કઈ લક્ષ્મીને ને પૈસાને ને આમ તેમ સાચવવામાં વફાદાર નહીં. હા, આ ભાઈઓને એકદમ સીધા દોર રાખવા માટે વફાદાર હોવા જોઈએ તમે. હા, જરાય આડાવાળા કે જાય નહીં. હા, સદગુરુના બનીને જ રે. એ તમારામાં કળા છે, તમારું માનશે, બીજાનું કોઈનું નહીં માને. હા, અને હું તો આ બહેનોને ને દીકરીઓને કહું છું કે આ જો આજે ભારતની દીકરી હાથમાં કલમ લે, કલમ પેન કલમ લે તો બધાના ભાગ્ય લખે. આ દીકરીઓ અમારી આ બધાના ભાગ્ય લખે, તમે ન લખી શકો. હા, આ વિધાતા છે. જો હાથમાં કલમ લે તો આ ભાગ્ય લખી શકે, અને જો હાથમાં તરવાર લે તો ઇતિહાસ રચી શકે. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી થી. હા, આ પ્રકાશ આમાં છે, પણ ખબર નહીં એ પ્રકાશ ગયો ક્યાં. હા, આ પ્રકાશને તમે જાળવી રાખો. અને હૃદયની અંદરમાં જો કેવા પરમાત્મા બેઠેલા છે ગુરુ મહારાજ. હા, એને જરાય કષ્ટ ન થાય એવું દિલથી વિચારો, એવું દિલથી સોચો. હા, એવું તમે ભજન કરો કે આ જેમ આ બધા મંદિરો છે ને આપણા, હા, એવી રીતે આ મંદિર છે, આ દેવાલય છે. અને આ દેવાલય છે એ ભગવાનનું બનાવેલું છે. હરિ કૃપા તબ જાનીએ દે માનવ અવતાર, ગુરુ કૃપા તબ જાનીએ છોડાવે સંસાર. હરિની કૃપા જો આપણે મળી જાય તો આ શરીર મળે. તો આ દેવાલયની અંદરમાં બેઠેલો અંદર પરમાત્મા છે, એ જરાય અંદર ગુંગવાય નહીં, અકળાય નહીં એવું જીવન જીવીએ આપણે. હા, તો અહીં આશીર્વાદ આપણે એ મળી શકે. ગંગા પાપમ શશી તાપમ દૈન્ય કલ્પ તરુષ તથા પાપમ તાપમ તથા દેને હરેત સાધુ સમાગમ. હા, એટલે ગંગા પાપમ, ગંગાજીમાં તમે ગમે એટલા પાપ કર્યા હો ને તો તમે જો સ્નાન કરો ને, એવું બતાવ્યું છે કે બધા પાપ આપણે બાળી નાખે. પણ હો જો તમારા રોજના પાપ છે એ બાળે, ઈરાદાપૂર્વક પાપ કરે એવી ન બાળે હો, યાદ રાખજો. ગંગા પાપમ, પાપ બાળી નાખે ગંગાજી. એટલે ગંગા કઈ ભાગીરથી ગંગા નહીં, એવી રીતે જ્ઞાન ગંગા પણ છે. હા, જો સદગુરુનો બોધ સાંભળી લઈએ ને તો આપણે જન્માંતરના પાપ બધા વળી જાય. તો ગંગા પાપમ શશી તાપમ, જો આ ચંદ્ર ઉદય થાય તો એ તાપનો નાશ કરે. અને કલ્પવૃક્ષ નીચે જો તમે બેસો તો દરિદ્રતાનો નાશ થાય. પણ પાપમ તાપમ તથા દેન હરેત સાધુ સમાગમ, આ ત્રણેયનો ફાયદો આપણે એક સંત સમાગમ અને ગુરુના સમાગમમાં થાય છે. હા, આ ત્રણેય આપણે બરાબર ઓહો થઈ જાય, મળી જાય છે. સાચી વાત છે. એટલે આના માટે સુરવીરતા હોવી જોઈએ. એક મહાત્મા તો કહેતા હતા, સમય કમ હે લેકિન હમારે મેં દમ હે. સમય કમ હે લેકિન હમારે મેં દમ હે. આપણે દમ હોવો જોઈએ ને. કોઈ નશા કરીને દમ થોડો કરાતું હોય. હા, કોઈ એરું ઘેરું ખાઈને દમ ના. હા, આપણામાં અસલી દમ હોવો જોઈએ. જો ગુરુ અને પરમાત્માની જો કાંઈ પણ વાત રહી શકે તો. હા, અને કેટલીક ફરિયાદો અમે સંતો આગળ આવે કે આ દીકરા ને દીકરીઓ ને કેટલી કુંવારીઓ છે, આની સગાઈ થતી નથી. હે, આ એક સમસ્યા છે આપણા માટે.
મને તો એમ થાય કે સદગુરુનું બન્યો હોય એનું કોઈનું આવું બને જ નહીં. હા, એની ચારો ઓર હાથ છે એવું નથી. અરે સીતાજી જ્યારે પાર્વતીજીની પૂજા કરવા ગયા ને તો પહેલી વાર તો સહેજમાં પૂજા કરી, પણ રામજીને જોયા પછી જે પૂજા કરી માતાજીએ કેવી કરી. હા, મૂર્તિ મુસ્કરાણી, મૂર્તિ બોલી અને મૂર્તિ હસી અને મૂર્તિએ માળા પહેરાવી સીતાજીને. આ રામાયણમાં છે. આ બધું એ મૂર્તિએ કર્યું. હા, મૂર્તિ બોલી. હવે આપણી સાથે તો પાડોશી ન બોલતો હોય. હા, પણ આ માતાજીની પ્રાર્થનામાં તો મૂર્તિ બોલી. આ તો જળ ચેતન બધું એ સિયારામમય છે, આખું બધું એમ પરમાત્મામય છે કે એને આપણે આવડવું જોઈએ, કે એને બધી એની આપણામાં કળા હોવી જોઈએ કે હું એનો બનાવી શકું એમ છું. તો સંતો તો હંમેશા આશીર્વાદ આપે છે અને જાગના શીખાતા એ ભાગનાની. હા, ગીતાજીમાં તો ના પાડી છે. કોઈ દિવસ એવું નહીં કરવાનું અર્જુન. અને અર્જુનના ડ્રાઈવર ભગવાન હતા. આપણા જો જીવનના ડ્રાઈવર એને બનાવી દઈએ, હા, તો આપણે જો આપણે કેવી રીતે હાલે. કિસ્તી તેરા નસીબ ચમત્કાર કર દિયા, કિસ્તી તેરા નસીબ ચમત્કાર કર દિયા, इस पार की थपेड़ों ने उस पार कर दिया. नाव आप आ तरफ हो ने एक तफेड़ मारो तो ओली पारे नाव जती રહે. તો જીવનમાં આ બધું ચાલ્યા જ કરે છે. આશીર્વાદ છે અમારા અને ખૂબ. અને મને એમ લાગે છે આજ ફેરે હેમરાજ બાપા ઓછા નથી લાગતા. બાપાનો પરિવાર અચ્છા કથામાં ગયા છે, માતાજી કહે છે બેઠા છે. અચ્છા, અહીંયા શું કરવા બેઠા છે? અહીંયા આવવા જોઈએ ને સંધ્યા પાઠમાં ને સત્સંગમાં ને. હા હા, આ કથામાં ગયા હશે બરાબર. તો આજ ઓછા લાગે છે. ઓછા ના થાઓ, તમે વધતા જાઓ. હા, આપણે ભગવાન ઉદ્ધવરામ મહારાજનું કામ છે, એના માટે આપણે વધતા જઈએ, એમાં ફાયદો છે આપણે. હા, તો બસ બીજું તો કાંઈ કહેવું નથી. આશીર્વાદ છે, તમે બધું સમજો છો. કાંઈ સમજવામાં કાંઈ બાકી છે નહીં, બધા સમજેલા છીએ. અને આનંદમાં રહો, અમારા આશીર્વાદ છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. અને બાપાને આપણા જેટલા ગુણગાન ગવાય એટલા આપણે બાપાના ગુણગાન ગાઈએ, આનંદમાં રહીએ. મેં એક વખત કીધું હતું કે આ જખૌની માટી છે. હા, એનો આપણે કરશન બાપા ભદ્રા એ હરમેશ એમ કહેતા કે માતાજી જખો જાય, માતાજી જો રાશન કાર્ડ જખો જો આય. હા, એ કે રમામાં જો રાશન કાર્ડ જખો જો આય. તો હું તો એમ કહું છું કે આપણા બધાનો રાશન કાર્ડ જખો જો આય. અગર આ માટી માથે જો ભગવાન આપણે ન મળ્યા હોત તો આપણું થાત શું? છે જ ને. હા, તો આ વાત છે. અને તુલસીભાઈ કોઈ પણ કામ છે ડર કર મત કરના, ડટકે કરના. હા, ડટકે કરો, ડર કે મત કરો. ઘણી વાર એવું બને ને માણસ હરેક જાતે ડરતું હોય. ડરવાનું નહીં, આપણે સાચા છીએ, ડટીને કરવાનું. ભગવાનનું ભજન કરવું છે, ભગવાનનો સત્સંગ કરવો છે. આ માતાજી કેવા સરસ મજાના ભજન સંભળાવ્યા ને. હા હા, પાયોજી મેને રામ રતન ધન પાયો. ઓધવ રામ રતન ધન પાયો. હા, જેના માલિક આવા હોય, જેની પીઠ બળ આવી હોય, હા, એ બાળકને કાંઈ ઉણપ ન હોય, કોઈ જાતની ખોટ જ ન હોય. આ જરૂરી છે આપણા માટે. એક દ્રષ્ટાંત આપું તમને. સસલું ને સિંહ બે ફરવા નીકળ્યા. 5 સ્ટાર હોટલમાં ગયા, ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. વેટર આવ્યો, સસલાને કીધું શું ખાશો? તો કે 250 ગ્રામ ભજીયા ને ઢોકળા ને લઈ આવો. જ્યારે ઈ વેટર પેલા સિંહ આગળ જતો હતો તે ઓલા
પેલા સસલાએ કીધું કે એ ભાઈ સિંહ આગળ શું કરવા જાસ? તો કે એ ખુરશી ઉપર બેઠો છે, ડાઇનિંગ ઉપર કાંઈ ખાશે તો ખરો ને. તો કે તું મૂર્ખ છો. ઓલા વેટર ને સસલું કે તું મૂર્ખ છો. કેમ? અગર આ સિંહ જો ભૂખ્યો હોય તો અમને ન ખાઈ જાય? કારણ કે આ તો રસગુલ્લો થાય, સસલું તો સિંહ ને. અમે એવાનો સંગ કરીએ છીએ, એવાની સાથે ફરીએ છીએ કે જેનું પેટ ભર્યું હોય, જેનું પેટ ભર્યું હોય અને તૃપ્ત થયેલો હોય એની સાથે અમે ફર્યા કરીએ છીએ કે જેને કારણથી અમારી રક્ષા થાય છે, સારું સારું ખવડાવે છે, સારી જગ્યાએ ફરવા લઈ જાય છે. કાંઈ બાકી રાખ્યું છે બાપા? એ વાત કરજો જખોવાળા. કાંઈ બાકી રાખ્યું છે? દેશ વિદેશ ક્યાં ક્યાં લઈ ગયા છે આપણે. ઘરમાં કાંઈ બાકી છે બેનું? તમારી 50 સાડીઓ હશે ઘરમાં, છે કે નહીં? આલમારી ઉભરાય છે. આ ઈ કૃપા એની છે. હા, ઈ તૃપ્ત થયેલા છે. હા, અને જે તૃપ્ત થયેલો હોય, હા, એની સાથે ફરવાનું, એનો સંગ કરવાનો. હા, તો આપણે નહીં તો ભૂખ્યાનો કઈ સંગ કરાતો પેલું જ ભક્ષણ આપણું કરી જાય. એટલે તૃપ્ત થયેલા છે જે ગુરુજી મહારાજ, એના સંગમાં જ રહેવાનું અને આનંદ કરવાનો. અને હવે બસ કરશું આપણે. બોલો સદગુરુ ભગવાન કી જય.